જય શ્રી રામ ભક્તો. આ સૃષ્ટિ ઉપર ભગવાન બ્રહ્માજીએ સ્ત્રીને બનાવી ત્યારથી જ એ 36 લક્ષણી છે અને પુરુષ 32 લક્ષણો અને સ્ત્રી 37 લક્ષણી. તો પુરુષ કરતા 4 લક્ષણો વધી છે. એમાં તો વડીલો એવું કહેતા કે ભાઈ સ્ત્રી રહે તો આપથી રહે ને હગા બાપથી એ ના રહે. એ પહેલા હતું અને અત્યારે છે. પેલા યુગમાં એવું હતું ને અત્યારે આ કળિયુગમાં તો વધારે છે. કળિયુગની પાછળ સ્ત્રી છે ને એનાથી બહુ સાવધાન રહેજો. કારણ કે સ્ત્રી છે એ મોહિત વધારે, રૂપિયાની પાછળ મોહ છે. એટલે મોહ માયામાં આપણને ફસાઈ ના દે એનું ધ્યાન રાખજો તમે. કે સ્ત્રી 36 લક્ષણ એ કોઈ ઓળખવાળા જ ઓળખી શકે ને બાકી કોઈ ઓળખી શકતું નથી. એના લક્ષણો 36 લક્ષણો છે અને આપણે 32 લક્ષણો પુરુષ હોય પણ હાલમાં નથી. એટલે હું સ્ત્રીને માન સન્માન આપવાનું કહું છું, એમને ખોટી નથી કહેતો, એના માટે બરાબર છે. પણ જ્યારે સ્ત્રી ચરિત્ર તમે જ્યારે ત્યારે પારખી દઈ અને તમે સાચવીને સંસારમાં રહો તો બરાબર છે. નકર તમારે ઘરે વેચવું પડશે, જમીને વેચવું પડશે, દાગીના વેચવા પડશે. એવી સ્ત્રી મળી જાય ને તો એનાથી સાવધાન રહેવાનું. કારણ કે મંથરા જે જતી રહી ને રામ રાજ વખત મંથરા હતી ને પણ એના અંશ તો રહી ગયા છે. એટલે આડોશી પાડોશીમાં, ગામમાં કે પરભારા ગામમાં કે બીજી ત્રીજી કોઈ ઘરમાં મંથરા બનીને આપણા ઘર વેરવા ના હોય એનું ખાસ કાળજી રાખજો. એના 36 લક્ષણો હોય છે. એટલે ઓળખી અને તમારું કોઈનું ઘર ના બગડે એવું કાળજી દરેક સ્ત્રીઓ રાખજો. કે જ્યારે ત્યારે મંથરાના સંસ્કારો ના લેવા ને મંથરાના સંસ્કારો લેવો તો તમારું ઘર બગડશે. માતા સીતાના પણ જે વખત જનક રાજાને પત્ની હતી ને એમને એ જ સલાહ આપી હતી. સુનૈના માતા હતા જનક સીતાના માતા. એમને પણ એવી સલાહ આપી કે મંથરા કોઈ પણ રૂપમાં આવે છે પણ કાળજી રાખજો, ધ્યાન રાખજો કે એના વિચારોમાં તમે ફસાઈ ના જાઓ. અને ફસાઈ જાઓ તો તમારો સંસાર બગડશે. ભાઈમાં, કુટુંબમાં કલેશ ઉભા થાય. એટલે એવા વિચારોથી તમે સાવધાન રહેજો. તમારા ઘરમાં આજુબાજુ કોઈ પણ વ્યક્તિ આવતું હોય એની બહુ કાળજી રાખવી. આ સમય યુગ એવો છે. એટલે કોઈ પણ સ્ત્રી પર ભરોસો વિશ્વાસ ના રાખવો. કારણ કે સ્ત્રીને કોઈ પણ વાત કરી હોય ને તો અમુક ગુપ્ત રાખવી પડે. પોતાની પત્નીને હોય તો તમારે દિલ ખોલીને વાત ના કરાય. એનું કારણ છે જે વખત રામ ભગવાન સીતાને કોઈ પણ કહેવું હોય ને તો એમને ગુપ્તચરોના હાથે વાત કરતા હતા. અને સીતાને કોઈ પૂછવું હોય તો એવું પૂછતા કે મારે આવશ્યક કાર્ય માટે જવું છે એટલું જ કહેતા. તમને પેટ ખોલે એવું ના કહેતા કે ફલાણા મારવા જવાનું, ફલાણા આમ કરવા જવાનું. એવી ગુપ્ત વાતો અમુક તો ગુપ્ત રાખવી પડે પુરુષોને. અને જો બધી વાત તમે કરી દીધી ને તમારું પોતાનું પણ પતન સ્ત્રી કરી શકે. એટલે સ્ત્રી પર કોઈ દિવસ ભરોસો, પાક્કો વિશ્વાસ રાખીને પેટ ખોલીને વાત કરી દેવી નહીં. ઘર તારવવું હોય તેને સંસ્કારો અપાય. બાકી અમુક વાતો તો તમારે ગુપ્ત રાખવી પડે. કારણ કે સ્ત્રીના એમના ચરિત્રની એ ગુપ્ત વાતો રાખી શકે છે. બાકી આપણી ગુપ્ત વાતો પેટમાં રાખી શકતી નથી. એટલે ધ્યાન રાખજો. આ સમય એવો છે. સમય વખત સાવધાન, વર્તમાનમાં જીવજો તો તમારું કલ્યાણ થાય ભક્તો.